સુરેન્દ્રનગર ભાજપના નેતા હરદેવસિંહ પરમાર સામે જમીન પચાવી પાડવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। એક બાજુ ભાજપ ધાર્મિક સ્થળોના વિકાસની વાતો કરે છે તો બીજી બાજુ ભાજપના જ એક નેતા પર ધાર્મિક સ્થળની જમીન પર કબજો કરવાનો આરોપ લગાવતા અનેક સવાલો ઊભા થયા છે। સુરેન્દ્રનગરમાંથી સામે આવેલા આ કેસમાં ભાજપના નેતાને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર પર કબીર સંપ્રદાયની સંસ્થાની ધાર્મિક જમીન પર કબજો કરવાનો આરોપ મુકાયો છે। વર્ષોથી મંદિર નિર્માણ અને ધાર્મિક મુદ્દાઓ પર રાજકારણ કરતી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હરદેવસિંહ પરમાર હવે ધાર્મિક સ્થળોની જમીન પચાવી પાડવાના આરોપથી ઘેરાયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ભાજપ આ બાબતથી અજાણ છે? હાલમાં ધાર્મિક જમીન પચાવી પાડવાના આરોપો વચ્ચે હરદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પદે છે। શું ભાજપનો આટલો સહકાર હોવા છતાં આવા આરોપો સામે યોગ્ય કાર્યવાહી થશે? હવે તો આ મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે અને હવે જોવાનું એ રહેશે કે કાયદાકીય કાર્યવાહી થાય છે કે નહીં। આ સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। દેશના રાજકારણમાં મંદિરના મુદ્દાને લઈને આગળ રાખીને સત્તા સુધી પહોંચેલી ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના એક નેતા હવે કાયદાના સકંજામાં ફસાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। કારણ કે તુલસીદાસ દુધરેજિયા નામના વ્યક્તિએ સુરેન્દ્રનગર જિલ્લા બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી છે। આ અરજીમાં જણાવાયું છે કે ઉમરવાડા ગામની દેવસ્થાનની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે। આ સાથે જ કોયા બાપુની જગ્યાની જમીન પર પણ કબજો કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજી મુજબ હરદેવસિંહ પરમારે આ જમીન પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબજો કર્યો છે। અરજદારે જ્યારે આ બાબતે વિરોધ નોંધાવ્યો ત્યારે જગાભાઈ આહિર નામના વ્યક્તિએ જમીન પર બેસાડીને કબજો જળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। વધુમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે હવે તેમને પોતાની જ દાવાવાળી જમીન પર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી। જો તેઓ ખેતરમાં જાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે। આથી અરજદારે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરીને ન્યાય આપવાની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાને લઈને ખરેખર ભાજપે ગંભીર સંજ્ઞાન લેવાની જરૂર છે। અરજદારને ન્યાય મળે તે માટે પક્ષે પોતાના નેતા સામે પણ ખુલ્લેઆમ વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તેઓ માત્ર ધર્મની રાજનીતિ જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોની જમીન અને ન્યાયની રક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે। હવે આ મામલે આગળ શું સત્ય બહાર આવે છે અને કાયદાકીય કાર્યવાહી થાય છે કે તે જોવાનું રહેશે। રિપોર્ટર બ્યુરો રિપોર્ટ, ભગીરથસિંહ પરમાર।